તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નિમણૂક પાછળ પરિમલ નથવાણીની હોમ મિનિસ્ટરમાંથી કરેલી સ્પેશિયલ ભલામણ હતી. 15 ઓક્ટોબર 2020ના રોજ નીતિશ પાંડે અને પીઆઈ કેજી ચૌધરીએ જામનગરમાં પાટીદાર યુવાનો વિરુદ્ધ ગુસ્સીટોકનો કેસ નોંધ્યો હતો અને આ કેસની તપાસના નામ પર ઘણા પાટીદાર યુવાનોને પોલીસ કસ્ટડીમાં લઈ નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. અને હા, પાંડે સાહેબ પણ પરિમલ નથવાણીના કહેવાથી પટેલ યુવાનોને મારવામાં સામેલ હતા. તેના ઘણા પુરાવા પણ છે આપણી પાસે. તે વખતે પાંડે સાહેબ મીડિયામાં મોટા નિવેદનો આપતા હતા કે આ ગુસ્સીટોકનો મુખ્ય આરોપી જયેશ પટેલ છે. પણ જ્યારે લંડનની કોર્ટમાં જયેશ પટેલ પર પ્રત્યાર્પણનો કેસ ચાલુ થયો ત્યારે ભારત સરકારે લંડનની કોર્ટમાં કહ્યું કે જયેશ પટેલ પર ગુસ્સીટોકનો કોઈ જ કેસ નથી. આ ઘટના દર્શાવે છે કે આવા આઈપીએસ અધિકારીઓ માત્ર રાજકારણીઓના હાથાભોય છે અને નીતિશ પાંડે પરિમલ નથવાણીનો હાથો જ છે. જામનગર પછી પાંડે સાહેબની બદલી દ્વારકા થઈ અને 6 એપ્રિલ 2022 થી 18 ઓક્ટોબર 2025 સુધી તે દ્વારકાના એસપી હતા. આ બદલી પણ પરિમલ નથવાણીએ જ કરાવી હતી. આ નીતિશ પાંડે સાહેબને ભારતના હોમ મિનિસ્ટર એટલે અમિત શાહે મેડલ આપ્યું હતું. તો કે શેના માટે? જામનગરમાં પટેલ યુવાનોને મારવા માટે. વિચાર કરો, નિર્દોષ યુવાનોને મારવા બદલ મેડલ. હવે નીતિશ પાંડે ભાવનગરના એસપી છે. 29/12/2025ના રોજ બગદાણા ગામના નવનીતભાઈ ઉપર જે હુમલો થયો, આ હુમલામાં નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે અને માથા પર પણ ગંભીર ઈજાઓ થઈ ગઈ છે. નવનીતભાઈએ બગોદરાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમને સ્પષ્ટ શબ્દોમાં લખાવ્યું હતું કે મારા ઉપર હુમલો કરાવનાર જયરાજભાઈ માયાભાઈ આહિર છે. તેનું નામ એફઆઈઆરમાં લખો. છતાં પણ પીઆઈ ડાંગર સાહેબે નવનીતભાઈના કહેવા પ્રમાણે એફઆઈઆર નોંધી નહીં અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનો ઉલ્લંઘન કર્યો. શેના માટે? કારણ કે આરોપી જયરાજભાઈ માયાભાઈ આહિર પરિમલ નથવાણીના અંગત મિત્ર છે અને આઈપીએસ નીતિશ પાંડે પણ તેમનો અંગત મિત્ર છે. આવા મિત્રોનું નામ એફઆઈઆરમાં લખાય? પીઆઈને ખબર છે કે આ મારા બોસના મિત્ર છે એટલે નામ નહીં લખવાનું. એસપી નીતિશ પાંડેની કોઈ ઓકાત નથી કે એ કાયદાનું રક્ષણ કરે. નીતિશ પાંડે એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. જામનગરમાં હતા ત્યારે દારૂ જુગાર ખુલ્લે આમ ચાલતું હતું. દ્વારકામાં પણ દારૂ જુગાર ખુલ્લે આમ ચાલતું અને હવે ભાવનગરમાં પણ આમ જ ચાલે છે. નીતિશ પાંડે ભ્રષ્ટાચારમાં નંબર 1 છે. તેને ભ્રષ્ટાચારનો મોટો મેડલ આપવામાં આવવો જોઈએ. આવતા દિવસોમાં તેમને બીજી મેડલ પણ મળશે. નવનીતભાઈની એફઆઈઆરમાં જયરાજભાઈ માયાભાઈ આહિરને આરોપી ના બનાવવા બદલ. વિચાર તો કરો મિત્રો, આરોપી બનાવવા માટે પણ મેડલ મળે અને આરોપી ના બનાવવા માટે પણ મળે. હવે આ નીતિશ પાંડેની નીચે કામ કરતા ડીવાયએસપી રીમાબા ઝાલા શું કહે છે? તે કહે છે કે હુમલો દારૂના ધંધા સાથે જોડાયેલા લોકોએ કર્યો છે અને નવનીતભાઈએ પોલીસને બાતમી આપી હતી. મારે આ ડીવાયએસપી મેડમને પૂછવું છે કે તમે ડીવાયએસપી છો તો તમને એટલી નથી ખબર પડતી કે નવનીતભાઈએ ક્યાં પોલીસને બાતમી આપી હતી અને બાતમીદારનું નામ કોઈ દિવસ જાહેર કરવાનું હોય? આથી સાબિત થાય છે કે પોલીસ જ બાતમીદારના નામ આરોપી સુધી પહોંચાડે છે અને આરોપીઓને આપે છે. એટલે ભાવનગરમાં પણ દારૂનો ધંધો ખુલ્લે આમ ચાલશે અને બાતમી આપનારને માર પડશે. અંતમાં
હું હીરા બાપા સોલંકીને અભિનંદન આપું છું કે તેમને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે તે આગળ આવ્યા. હું સોશિયલ મીડિયા દ્વારા હીરા બાપા સોલંકીને વિનંતી કરું છું, જો આ કેસ નીતિશ પાંડેની નીચે રહેશે તો સાચા આરોપી ક્યારેય પણ નહીં પકડાય. સાચા આરોપી પકડવા હોય તો એસપી નીતિશ પાંડેને હટાવો. એસપી નીતિશ પાંડે એટલે ફૂટેલી કારતૂસ છે, ભરોસા લાયક આઈએસપી નથી. આ ભ્રષ્ટાચારનું ઘર છે અને ડીવાયએસપી ઝાલા ઉપર પણ એક્શન લ્યો, જે બાતમીદારના નામ બહાર પાડે છે. અંતમાં હું નવનીતભાઈને વહેલી તકે તે સાજા થાય એવી મા ખોડલને પ્રાર્થના કરું છું અને તેમને લડવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરું છું. આરોપીનું તમે આજે સમગ્ર વિડીયો જોયો. હવે આ જે 4 આરોપી હતા, મુખ્ય આરોપી જે હતા, તેમાંના 4 આરોપીને આજે મહુવાની કોર્ટમાં છે તે લઈ જવામાં આવ્યા હતા. તેના રિમાન્ડ પૂર્ણ થયા હતા. ત્યારનો પણ તમે એક પેલા વિડીયો જોઈ લ્યો. તો તમે આ વિડીયો જોયો મહુવા કોર્ટની બહાર જ્યારે 4 આરોપી છે તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે 4 જે આરોપી છે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યા હતા. તમે સૌપ્રથમ વિડીયોમાં જોયું રાજુ ભમ્મર દેખાઈ રહ્યો છે, તેની બાજુમાં છે તે વિરેન્દ્રસિંહ પરમાર દેખાઈ રહ્યો છે. પછી પાછળના ભાગે તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો તેમાં નાજુ કામળિયા અને સતીશ વનાળિયા. જે નાજુ છે તે મુખ્ય આરોપી છે, જે મુખ્ય ગિલિન્ડર છે, મુખ્ય જે આરોપી જેને ગણવામાં આવે છે, તે તો એટલો લંગડાથી ચાલતો હતો કે જાણે પોલીસે એને મારીને તેની સર્વિસ કરી નાખ્યું. શું પોલીસ જે છે તે આ કેસમાં જે સામે પક્ષના જે લોકો છે આ પ્રકારનું છે સમગ્ર કૃત્ય છે તે કરી રહી છે કે પછી લોકોને છે તે ઊંધા પાઠ છે તે વિવાદની અંદર હવે નવો વળાંક આવી ગયો છે અને એક આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. તેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર અંદર દેખાઈ રહ્યા છે, સાથે 4-5 લોકો પણ દેખાઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયાની અંદર એવી ચર્ચાઓ જાગવામાં આવી છે કે આ વિડીયો નવનીતભાઈને માર્યા પહેલાંનો વિડીયો હોવાનું અત્યારે ઘણા લોકો દાવો કરી રહ્યા છે, પરંતુ અમારું પેજ પુષ્ટિ કરતું નથી. પરંતુ શું સચ્ચાઈ છે અને અમને જાણવા મળી છે તે વિગતે વાત કરીએ આ વિડીયોની અંદર. તો બગદાણાનો વિવાદ હવે ધીરે ધીરે વકરતો જઈ રહ્યો છે. એક પછી એક નેતાઓ એ પીડિત જે નવનીતભાઈ છે એમને મળવા માટે પહોંચી રહ્યા છે. આખો મુદ્દો હવે સામાજિક અને રાજનૈતિક બની ગયો છે, કારણ કે સમાજના આગેવાનો પણ ત્યાં આવે છે, નેતાઓ પણ ત્યાં આવે છે અને નવનીતભાઈને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે. નવનીતભાઈને ન્યાય અપાવવાનો નવનીતભાઈનો જૂનો વિડીયો, એમના કરેલા આક્ષેપો એ બધાને ખબર છે કે જેના ઉપર આક્ષેપ થયા છે એ જયરાજ અને એમના પિતા માયાભાઈ આહિરની પ્રતિક્રિયા, આખી ઘટના અને જેટલા આક્ષેપો લાગ્યા છે એના પછી કોઈ ખાસ આવી નથી. એમણે એવું નથી નકાર્યું કે આવું કંઈ થયું છે. બહુ જ બધા આક્ષેપો એવા પણ થયા કે જયરાજ અને પોલીસની સાંઠગાંઠને કારણે એનું નામ પણ ફરિયાદમાં નથી. પીઆઈની બદલી થાય છે. એક વિડીયો કથિત રીતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં એક વ્યક્તિ જે છે વિડીયો બનાવી રહ્યો છે અને એમાં જયરાજ દેખાય છે, સાથે જ એમની સાથે 2 લોકો બેઠેલા છે અને એમાં એવું લખેલું છે કે નવનીતભાઈને જે તે સમયે મારવા માટે ગયા હતા એના પહેલાંનો આ વિડીયો છે. માયાભાઈ આહિરના ફાર્મ હાઉસનો આ વિડીયો છે અને જયરાજ અને એ લોકો બધા જ મળેલા છે. આ વિડીયોમાં દેખાય છે. વિડીયોમાં કોઈનું મોઢું, એટલે કે જે તે સમયે એ નવનીતભાઈને માર્યા હતા એ સમયનો વિડીયો પણ એ લોકોએ ઉતાર્યો હતો અને વિડીયોમાં એક વ્યક્તિ દેખાય છે, એનું ફેસ નથી દેખાઈ રહ્યું, પણ એના કપડાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જયરાજના ઘરે જે બેઠેલો માણસ હતો, એટલે ફાર્મ હાઉસ ઉપર બેઠેલો જે માણસ હતો એ અને
નવનીતભાઈને મારવા માટે જે લાકડી લઈ અને મારતો હતો એ બંને એક જ માણસ છે. એના કપડાં સરખા દેખાઈ રહ્યા છે. આ વિડીયો અત્યારે પુષ્ટિ અમે નથી કરી રહ્યા કારણ કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. કેટલો જૂનો છે કે હમણાંનો છે એ ખબર નથી, પણ પ્રશ્ન એ થાય છે કે જો જયરાજ સાથે આ બધા જ લોકોએ સમય ફાર્મ હાઉસમાં હતા તો જયરાજને જવાબ આપવો પડશે કે આની સાથે શું કનેક્શન છે. અને જો બીજા 4 લોકો જે છે એટલે અત્યારે પોલીસે 4 લોકોને પકડી અને પછી એમનું રિકન્સ્ટ્રક્શન કર્યું. એમના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બાકીના લોકોને પકડી અને એમની પાસેથી શું માહિતી મળી છે, આ 2 દિવસના રિમાન્ડમાં શું માહિતી મળે છે એ પણ જોવાનું છે, કારણ કે હજુ સુધી જયરાજ આહિરનું નામ નથી આવ્યું અને જયરાજ આહિરનું નામ સતત નવનીતભાઈ લઈ રહ્યા છે, સાથે સમાજના લોકો લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે બધા જ પોતાના બાપના પૈસે અને બાપ કંઈક મોટા છે એના કારણે આટલી દાદાગીરી કરતા હોય તો અમે ચલાવી નહીં લઈએ. કોળી સમાજ આક્રોશિત થઈને એવું જ કહી રહ્યો છે કે અમારા યુવાનને મારીને જાય અને પછી આવી દાદાગીરી અને લુખાગીરી અમે કેમ ચલાવી લઈએ. કાયદો અને વ્યવસ્થા છે અને કાયદા અને વ્યવસ્થાની રાય બધા જોડે સરખું કામ થવું જોઈએ. એટલે જો જયરાજે આવું કર્યું છે, આમાં સંડોવાયેલા છે તો એની સામે કાર્યવાહી થવી જોઈએ. એ વાત ગઈકાલથી ઉઠી રહી છે. હવે પોલીસ આગળની કાર્યવાહી કેવી રીતના કરે છે અને જો વિડીયો સોશિયલ મીડિયા ઉપર છે તો પોલીસ સુધી પણ પહોંચ્યો હશે. પોલીસ પણ આગળ આમાં કઈ રીતના કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. તમારું આ વિષયને લઈને દર્શક મિત્રો શું કહેવું છે કમેન્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરવાનું. જાહેરાતની આરે ફરતી હોય છે. આપણી બધું સોમવારે કરશું, પરમ દિવસે એને નોકરી મોકૂફ જ કરાવવાની છે. આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. ક્યારે આજકાલમાં બોલે કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી લઈશું. હો આના મનમાં કોઈ ઘટના એવી હતી જ નહીં. આ તો ખાલી સેવક તરીકે જ હતી વાત. કરીને આ ભાઈ તો નહોતા કે આમ નમત તે મળવા મળતે જ એ તો ખાલી એમ જ થઈ ગયો છે. બસ રોવાનું હિંમત રાખી તો કેમ એટલી હિંમત રાખી છે. તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી હાજર થઈ જાઓ. હવે સમાજ આખો હારે છે મગર આખા ગુજરાતના કરોડો કોળીઓ તમારી હારે છે, શાંતિ રાખો. હિંમત રાખવાની ભાઈ. હવે તો એટલી હિંમત રાખી છે તો હો પાણી પીવું. બસ બસ હવે ભાઈ નવનીત શાંતિ રાખો, ચિંતા કરી માં. આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. ક્યારે આજકાલમાં બોલે કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી લઈશું. હો મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. બીજી વખત નિવેદન લેવાની મેં હા, પછી પાછો મારા છોકરાને બોલાવ તારા બાપાને કે ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? પોલીસે એમ કીધું. હા, ડીવાયએસપી કાલે મારા છોકરાને હા ડીવાયએસપી કીધું. બેન છે ઓલા, હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે. કોણ છે દિવાળી? એસટી સેલમાં ભાવનગરમાં એ કાયમી છે ને અહીંયા મળવાનો સાર છે. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું. ઉનામાં જે યાર્ડના ચેરમેન છે ને એના ભાઈની છોકરી ઉકાદાનો પરિવાર ઉકાદાવાળા. એની સામે સાહેબ પહેલા દિવસેથી એને ક્લીન ચીટ આપીને આમ એવી પત્રકાર પરિષદ યોજી છે કે જાણે બધાના હાથમાં થઈ ગયો. પણ એની એ જાહેરાતની હારે ફરતી હોય છે. આપણી બધું સોમવારે કરશું, પરમ દિવસે એને નોકરી મોકૂફ જ કરાવવાની છે. પેલા દિવસે એના અજાની આરોપ
આરોપી તરીકે જાહેરાત કરતી હતી કે ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો છે આ ભાઈએ શખ્સોના નામ આપ્યા છતાં નામ આપવા છે એ જે પકડાણા એ બધા 35 કિલોમીટર આગા ગામના છે, ઓળખતો પણ નથી. આવપટ્ટી વાત એની રેકી કરી છે, એની બાતમી આપતો. હવે કોકને અત્યારે કોકને પકડીને લાવ્યા છે, એના પરિવારના મને ફોન કરે કે અમારા છોકરાને 10,000 રૂપિયા દૃષ્ટિને દેવાના ને એના માટે થી કે અમારા છોકરા નામના હાજર કરવા લઈ આવેલા છે. બીજાને હા, બીજાને અમારા છોકરાને ખબર નથી કાંઈ એમ. કાલે એ લોકો આવ્યા હતા. અહીંયા આવ્યા હતા, રૂબરૂ કરતા. તો આવા તો આરોપીઓ બનાવી દીધા છે. નીમુબેન ને કીધું એને રૂબરૂ કે મારા છોકરાને ખબર નથી કે હાજર કરાવ્યો. આમ તો ખોટો ઉમેદવાર આરોપી તરીકે. સારું, પણ હિંમત રાખો. મેં એમાં જે કંઈ કરવાનું થતું છે બાકી બધા બધા સમાજને જોડે છે. બાકીનું જે કંઈ કરવાનું છે બધા મળે. અમે હોમમાં આખો દિવસ કાંઈ કામ કરવાના નથી. બધા સમાજના આગેવાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી આખો દી ભલે બેહવું પડે, અમારે ગમે એવો અર્થ લેવો પડે. જાહેરાતની હારે ફરતી હોય છે. આપણે બધું હોમવારે કરશું. પરમ દિવસે એને નોકરી મફત જ કરાવવાની છે. આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. ક્યારે આજે આજકાલમાં બોલાયો? કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી લીધી. હો આના મનમાં કોઈ ઘટના એવી હતી જ નહીં. આ તો ખાલી સેવક તરીકે જ હતી વાત. કરીને આ ભાઈ તો નહોતા ગામ નમસ્તે મળવા મળતે જ એ તો ખાલી એમ જ થઈ ગયો છે. બસ હોવાનું હિંમત રાખો. આટલી હિંમત રાખી તો એટલી હિંમત રાખી છે. તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું. શાંતિથી હાજર થઈ જાઓ. હવે સમાજ આખો હારે છે એમાં કાંઈ આખા ગુજરાતના કરોડો કોળીઓ તમારી હારે છે. શાંતિ રાખો. હિંમત રાખવાની ભાઈ. હવે તું એટલી હિંમત રાખી છે તો હો પણ કેવું બસ બસ હવે ભાઈ નવનીત શાંતિ રાખો. ચિંતા કરી માં. આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. ક્યારે આજે આજકાલમાં બોલાયો? કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી લીધી. હો મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. બીજી વખત નિવેદન લેવાની હા, પછી પાછું મારા છોકરાને બોલાવ તારા બાપાને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? પોલીસે એમ કીધું. હા, ડીવાયએસપી કાલે મારા છોકરાને હા ડીવાયએસપી કીધું. બેન છે હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે. એસટી સેલમાં ભાવનગરમાં કાયમી છે ને અહીંયા મળવાનો સાર છે. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું. ઉનામાં જે યાર્ડના ચેરમેન છે ને એના ભાઈ છોકરી પરિવાર સાહેબ પહેલા દિવસેથી એને ક્લીન ચીટ આપીને આમ એવી પત્રકાર પરિષદ યોજી છે કે જાણે બધાના હાથમાં થઈ ગયો. એની એ જાહેરાતની હારે ફરતી હોય છે. આપણે બધું સોમવારે કરશું. પરમ દિવસે એને નોકરી મફત જ કરાવવાની છે. પેલા દિવસે એના અજાણી આરોપી તરીકે જાહેરાત કરતી હતી કે ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો છે આ ભાઈએ શખ્સોના નામ આપ્યા છતાં નામ આપવા છે. એ જે પકડાણા એ બધા 35 કિલોમીટર આગા ગામના છે. ઓળખતો પણ નથી. આવપટ્ટી વાત એની રેકી કરી છે, એની બાતમી આપતો. હવે અત્યારે કોકને પકડીને લાવ્યા છે, એના પરિવારના મને ફોન કરે કે અમારા છોકરાને 10,000 રૂપિયા દૃષ્ટિને દેવાના ને એના માટે થી કે અમારા છોકરા નામના હાજર કરવા લઈ આવેલા છે. બીજાને હા, બીજાને
અમારા છોકરાને ખબર નથી કાંઈ એમ. કાલે એ લોકો આવ્યા હતા. અહીંયા આવ્યા હતા રૂબરૂ વાત કરતા. તો આવા તો આરોપીઓ બનાવી દીધા છે. નીમુબેન ને કીધું એને રૂબરૂ કે મારા છોકરાને ખબર નથી કે મને હાજર કરાવ્યો. આમ તેમ તો ખોટો પેલો ઉમેદવાર આરોપી તરીકે. સારું પણ હિંમત રાખો. મેં જે કઈ કરવાનું થતું છે બાકી બધા બધા સમાજ જોડે છે. બાકીનું જે કઈ કરવાનું બધા મળે. અમે હોમમાં આખો દિવસ કાંઈ કામ કરવાના નથી. બધા સમાજના આગેવાન ગૃહમંત્રી મુખ્યમંત્રી આખો દી ભલે બેહવું પડે. અમારે ગમે એવો હાથ લેવો પડે. બગદાણા બબાલના તાર મુંબઈ સુધી જોડાયેલા છે. છેલ્લા કેટલાય દિવસોથી યોગેશ સાગર નામની ચર્ચાઓ છે એ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ યોગેશ સાગર છે કોણ તેની આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. યોગેશ સાગર એક એવું નામ જે મહુવા તાલુકામાં બગદાણા ગામમાં ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાય સમયથી આ યોગેશ સાગર નામની ચર્ચા છે એ ચારેકોર ચાલી રહી છે. પડદા પાછળના ખેલાડી કોણ છે? શા માટે આ બબાલ થઈ રહી છે? મૂળ કારણ છે એ શું છે? સૌથી પહેલા યોગેશ સાગરના પરિચયની આપણે વાત કરીએ. કોણ છે યોગેશ સાગર તેની પર એક નજર કરીએ. બગદાણા બબાલના વિવાદના પાયામાં જેમનું નામ છે એ યોગેશ સાગર મૂળ સૌરાષ્ટ્રના વતની અને પરજીયા સોની છે. લાંબા સમયથી મુંબઈમાં વસતા યોગેશ સાગર ત્યાં ચારકોપ વિધાનસભા બેઠક પરથી સળંગ 3 ટર્મથી ચૂંટાતા ભાજપના ધારાસભ્ય છે. ઉપરાંત તેઓ બજરંગદાસ બાપાના શિષ્ય તરીકે બગદાણા આશ્રમના ટ્રસ્ટી પણ છે. હાલ તેઓ મેનેજિંગ ટ્રસ્ટી બનવા ઈચ્છુક હોવાની પણ અનેક ચર્ચાઓ છે. 62 વર્ષના યોગેશ સાગરે 10મા સુધી અભ્યાસ કર્યો છે અને તેમના પર 2 ક્રિમિનલ કેસીસ પણ છે. ત્યારે સમગ્ર બગદાણાનો વિવાદ ગુજરાત નહીં પરંતુ મુંબઈથી શરૂ થયો હોય, તેની ઉત્પત્તિ ત્યાંથી થઈ હોય તેવું લાગી રહ્યું છે. ગત 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલી ખાતે બજરંગદાસ બાપાની સ્મૃતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે યોગેશ સાગરનો મત વિસ્તાર હોવાથી આયોજનમાં તેમનો સહયોગ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયરા કલાકાર માયાભાઈ આહિરે 1 થી વધુ વખત યોગેશ સાગરને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા. આ વિડીયો વાયરલ થયા બાદ બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને તેમનું ધ્યાન દોર્યું હતું કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી અને યોગેશ સાગર પણ અન્યોની માફક જ ફક્ત ટ્રસ્ટી જ છે. આથી માયાભાઈએ ભૂલ સુધારી લેવાના નામે નવો વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે પોતાની ભૂલ બદલ તેઓ માફી માંગે છે. આખી ટાઈમલાઈન પર હવે આપણે ઝટપટથી નજર કરી લઈએ તો 24 ડિસેમ્બરે લોક સાહિત્યકાર માયાભાઈ મુંબઈમાં બગદાણા ટ્રસ્ટીની વાત કરે છે. ભૂલમાં યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી કહેતા માયાભાઈ માફી માંગે છે. માફી માટે ફોન કરનાર નવનીત બાલધિયા પર 29 ડિસેમ્બરની મોડી રાત્રે હુમલો થાય છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં 8 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ થાય છે. હુમલાનો આરોપ લોક સાહિત્યકાર માયાભાઈના દીકરા જયરાજ પર લાગે છે. ફરિયાદીનું જયરાજ આહિર સાથેનું કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. 1 ડિસેમ્બરે ધારાસભ્ય હીરા સોલંકી ફરિયાદી નવનીત બાલધિયાને હોસ્પિટલ મળવા માટે જાય છે. એ જ 1 તારીખે પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવે છે અને સાંજ સુધી 1 તારીખે જ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે. 2 ડિસેમ્બરે ફરિયાદી નવનીત બાલધિયા સામે મહિલા ગંભીર આરોપ લગાવે છે. સુરતની આ મહિલા હોય છે જે ગંભીર આરોપ લગાવે છે. આ સાથે જ આરોપીઓનો કથિત બોરડાનો વિડીયો પણ વાયરલ થાય છે. 2 ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં લોકો જયરાજ આહિરના સમર્થનમાં પણ આવે છે, જ્યારે કોળી સમાજમાં પણ નારાજગી જોવા મળે છે. 3 ડિસેમ્બરે કોળી આહિર સમાજ વચ્ચે તણાવ વકર્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે યોગેશ સાગર પર આક્ષેપ પણ અનેક લાગવામાં આવ્યા છે. સવાલો અનેક છે. ચર્ચા છે કે બગદાણા બબાલના તાર મુંબઈ સુધી જોડાઈ ગયા છે.
કોળી આગેવાન છે એ મેદાનમાં આવ્યા છે અને યોગેશ સાગરને લઈને તેમને નિવેદન પણ આપ્યું છે. કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે? આ આશ્રમના બગદાણા આશ્રમના ટ્રસ્ટી એવા યોગેશભાઈ સાગર, એના દ્વારા આ લોકોને કન્નડગત કરવામાં આવે છે. પોલીસના ઇશારે આ લોકોનો સામાન ઉઠાવી જવામાં આવે છે, સામાન ફેંકી દેવામાં આવે છે, એ લોકોને હટાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. એને આ લોકોને ત્યાં વર્ષોથી ધંધો કરતા એને ધંધો કરવા દેવામાં આવતો નથી. આ બધી ફરિયાદો મને ગામના આગેવાનોએ નવનીતભાઈ અવારનવાર કરેલી. એના અનુસંધાને મેં યોગેશભાઈ સાગર સાથે પણ વાત કરેલી. યોગેશભાઈ સાગરને મેં આ બધી તમામ રજૂઆતો કરેલી કે ભાઈ, તમારા જે આશ્રમનો વહીવટ ચાલી રહ્યો છે, મંજી બાપા હતા ત્યાં સુધી આ આશ્રમનો વહીવટ ખૂબ સારી રીતે ચાલતો હતો અને ખૂબ જ પારદર્શકતાથી ચાલતો હતો. પરંતુ આજે મેં જાણ્યું, ગામ લોકો પાસેથી જાણ્યું, બગદાણા ગામના આજુબાજુના લોકો પાસેથી જાણ્યું, ગામ લોકોનું કહેવું એવું છે કે આ આશ્રમની ઉપર ભાજપના અમુક નેતાઓની નજર છે, એનો ડોળો છે. ખાસ કરીને આ બોમ્બેની અંદર બેઠેલા ધારાસભ્ય યોગેશભાઈ સાગર, એમને આ આશ્રમની અંદર શું એટલો બધો ઇન્ટરેસ્ટ છે, શું રસ છે, એના ઉપરથી આપ જાણી શકો છો કે ખરેખર આ આશ્રમનો વહીવટ કઈ રીતે ચાલે છે, કેટલા લોકો ચલાવે છે. અને ખરેખર આ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી હાલમાં કોઈ છે નહીં. પરંતુ આ યોગેશભાઈ સાગર છે એ પોતે મેનેજિંગ ટ્રસ્ટી ન હોવા છતાં આ આશ્રમના તમામ નિર્ણયો કઈ રીતે લઈ શકે અને એક ચક્રી શાસન કઈ રીતે ચલાવી શકે, એક સવાલ છે, એક પ્રશ્નાર્થ છે. આ યોગેશભાઈ સાગર અને એની પાછળ કે આગળ જે લોકો હોય, એની સાથે જે લોકો હોય, એની જે રીતે નજર હોય આશ્રમ ઉપર, મારે એને કહેવું છે કે આ આસ્થાનું કેન્દ્ર છે. આ કોઈ આ કમાવા માટેનું આ ધર્મસ્થાન નથી. આને તમે ધંધાનું કેન્દ્ર ન બનાવો, કમાવાનું કેન્દ્ર ન બનાવો. મારે લાગતા ઓળખતા લોકોને એ પણ એક ટકોર કરવી છે કે ખરેખર વર્ષોથી આ બગદાણા આશ્રમની અંદર આ વહીવટ કોણ કરે છે, કઈ રીતે ચાલે છે, આની તમામ માહિતી આ નવનીતભાઈ પાસે હોય. નવનીતભાઈએ અવારનવાર આશ્રમ માટે જે કોઈ વસ્તુ, જમીનો ખરીદાતી હોય, આશ્રમ માટે જે કોઈ ચીજ વસ્તુઓ ખરીદાતી હોય, જે કોઈ સામગ્રી ખરીદાતી હોય, એના ઉપર પણ અનેક વાર પ્રશ્નાર્થો થયા છે. પરંતુ આજ સુધી આશ્રમની આવી કોઈ બાબત, અને બોમ્બેના જે એમએલએ છે, ભાજપના એમએલએ ભાઈ શ્રી યોગેશભાઈ સાગર, એમની પણ તપાસ કરવામાં આવે અને એની પણ પૂછપરછ કરવામાં આવે, ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવે અને એની પણ કોલ ડિટેલ અને કોલ લોકેશન, આ તમામ વસ્તુઓ સ્વીકારી અને નવનીતભાઈ, એના પરિવારને ન્યાય મળે અને જે લોકોએ આ રીતે હિચકારો હુમલો, જીવલેણ હુમલો નવનીતભાઈ ઉપર કર્યો છે, એને કડકમાં કડક સજા થાય અને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે યોગેશ સાગર તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ, અને આ મુદ્દો આવનારા દિવસોમાં શું વળાંક લે છે. તો ગુજરાતમાં હાલ તો બગદાણા વિવાદ છે એ દિવસે ને દિવસે ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર હવે કોળી સમાજ અને આહિર સમાજ પણ સામે આવ્યું છે અને અલગ અલગ નિવેદન છે એ કરવામાં આવી રહ્યા છે. અને એની સાથે સાથે જે દિગ્ગજ નેતાઓ છે તેમના ધામા પણ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યા છે, તેમની પ્રતિક્રિયાઓ પણ હવે સામે આવી રહી છે. ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે હવે આવનારા દિવસોમાં આ મુદ્દો છે એ ક્યાં જઈને અટકે છે. તો આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ, અમદાવાદથી વાત કરું. હા, બોલો. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમમાંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી?
તો બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન. નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ ઈ તો નવનીતભાઈ ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમ ને કઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજ નું હોય કે નહીં અમને કઈ ખબર નથી. મારી એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈ આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજ ને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના ઝંડો નથી, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે. ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજ ને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. અમે મીટિંગ મીટિંગમાં બોલાવશું, વાત કરશું. આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી. એમ અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. હા પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ત્યાં. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવું છે કે તમે એમ તો કહો કે ભાઈ જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એનો ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ પ્રશ્ન ન પૂછો. કોઈ મીડિયાએ કોઈને પ્રશ્ન, નવનીતભાઈ ને યોગેશભાઈ સાગર ઈ મેનેજિંગ ટ્રસ્ટી હોય તો વાંધો હું. એક્ઝેક્ટલી કોઈએ ન પૂછ્યો. ભાઈ ઈ શબ્દ માયાભાઈ બોલી જાય. માયાભાઈએ કીધું કે યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે. માયાભાઈ એમ કે જગદીશ મહેતા મુખ્યમંત્રી તો થઈ થોડો જાઉં, એ ભલે નહીં બોલે. યસ, એમાં એને કીધું એટલે થઈ ગયું. માયાભાઈ કઈ બંધારણીય હોદ્દા ઉપર છે તો બોલાઈ ગયું તો બોલાઈ ગયું. ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો નથી, અને નથી એટલે ત્યાં કઈ ચોપડે થોડું ચડી જવાનું. માની લો કે નથી તો નથી. જી, પ્રોબ્લેમ શું છે કોઈ જાણતા નથી અથવા કોઈએ તહેકીકાત ન કરી. પ્રોબ્લેમ એ છે ભૂમિકભાઈ, બગદાણા મંદિરમાં જવાના રોડમાં બંને તરફ જેટલી દુકાનો છે રમકડાની, ચા પાણીની, ગાંઠિયા પાણીની, નાસ્તાની કે બીજી કોઈ, એ બધી જ કોળી સમાજની છે. અને યોગેશભાઈ સાગર જે ટ્રસ્ટીના મેઇન ગણાય, આમ તો મેનેજિંગ ભલે શબ્દ ન હોય પણ લગભગ એનો પડ્યો બોલ ઝીલાતો હશે, કારણ કે મુંબઈના ધારાસભ્ય છે, 3-4 ટર્મના ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં છે. મેં તમને કીધું એમ જયેશભાઈ રાદડિયા જે મંત્રી થતા રહી ગયા, નહીં તો મહારાષ્ટ્રના મંત્રી પણ હોત. એટલે એનું વજન, અને સુખી તો હશે જ, એટલે એનું વજન આ બગદાણાનો જે ટ્રસ્ટ છે, બગદાણા આશ્રમનો ટ્રસ્ટ, એમાં એનું વજન વધુ પડતું છે. એમાં ના નહીં, ભલે મેનેજિંગ શબ્દ ઓફિશિયલ એને લાગુ ન પડે પણ એનું વજન, એને પૂછ્યા વગર પાણી નહીં પીતા હોય કોઈ, એવું બનતું હોય છે. હવે વાંધો નવનીતભાઈને શું છે? નવનીતભાઈને વાંધો એ છે કે ઈ જે કોળી સમાજની દુકાનો જે છે આશ્રમ તરફ જવાના માર્ગની બંને તરફ, ઈ આ સાગરભાઈ નું, એટલે નવનીતભાઈ એવો આક્ષેપ છે કે સાગરભાઈ દુકાનો હટાવી અને ત્યાં યા તો કોરિડોર જેવું બનાવવા માંગતો હોય, કા નવી કઈક બિલ્ડિંગ કે જે બનાવવા માંગતા હોય તે, પણ આ કોળી સમાજની દુકાનો હટાવવા માંગે છે. એટલે આજથી 6 મહિના પહેલા આ નવનીતભાઈએ બગદાણા ટ્રસ્ટને પત્ર લખીને આનો વિરોધ દર્શાવ્યો હતો કે ભાઈ જે તમારી મંશા છે આ બધાને કાઢીને ગમે બીજું કંઈક કરવાની, તો ઈ કઈ હાલશે નહીં, એવું નહીં, કારણ કે વર્ષોથી લોકો રોજી રોટી રળે છે. આ વાંધો છે યોગેશભાઈ સાથે ભાઈને. નવનીત કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ, અમદાવાદ થી વાત કરું. હા, બોલો. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી.
બારોબાર નો પ્રશ્ન છે, એમાં મને કઈ લેવા દે. બારોબાર નો પ્રશ્ન નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ ઈ તો નવનીતભાઈ ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમને કાંઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજનું હોય કે નહીં અમને કઈ ખબર નથી. મારી એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈ આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે ને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમને કઈ લેવા દેવા નથી એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે, અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના ઝંડો નથી, સેવા કરવા આવે. અમે વાસણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. હાલો, હાજી કોણ? ઉમેશભાઈ બોલું. ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી સમાજ આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે? હાજી હાજી બોલો બોલો. હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેન ની છેડતી કરી હતી? એ ભાઈ પેલા વાત જાણીને કરો, પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, બરોબર? તમને આગેવાન તરીકે વાત કરું એ નહીં. હાલો, કોણ બોલો ભાઈ? કોણ બોલો? અમીર બારાડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. હા ભાઈ બોલો ને. તમે કોણ બોલો? ઉમેશ આત્રોલિયા બોલું. હું ભાઈ જયરાજભાઈ ને તમે ફોન કર્યો હતો? હા, હું ફોન કર્યો હતો. જયરાજભાઈ હુમલો શેના માટે કરાવરાયો? તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ સબૂત છે. ઓલો ભાઈ ફોન બોલે છે ને એ ભાઈ ખોટા, એ ભાઈ ખોટા, નવનીતભાઈ જે બોલે ખોટા. હું સબૂત શું છે? હા, અને જયરાજે એને ફોન કરીને એવું નતું કીધું ભાઈ કે તારું ભાઈ મારે રૂબરૂ મળવું, એનો મતલબ શું થયો? એટલે એની આની જ હુમલો કરાવ્યો હોય? હા એનું જ કરાવ્યું ને તમને કહું. તમે જયરાજ ને ગાળું દીધી? હે, તમે જયરાજ હતા ને ગાળું દીધી? જયરાજ ને કહું ને મને ફોન કરે ને ગાળું દીધી હોય તો તમારામાં રેકોર્ડિંગમાં કેમ છે બીપ મૂકેલું છે? હે, તમે રેકોર્ડિંગ કર્યું? તમે જે આખું સાંભળ્યું હા એમાં ખરાબ છે કે એમાં નથી? હા તો હવે હું તમને આખું રેકોર્ડિંગ નાખ દઉં, બરોબર? એનો કહેવાનો ભાવાર્થ એવો હતો, હું તમને આ ચોખ્ખું કહું. તમારે હું એક વાત કહું, હું અમીર બારાડી બોલું અને જયરાજ મારો નાનો ભાઈ છે. અમીર બારાડી ઓળખો તમે મને? હા વર્તું. હું છે ને ભાઈ વર્તો ને. હા વર્તું, તને સારી રીતના વર્તું ભાઈ, બરોબર? ધમકી ભર્યા ફોન જે કરો ને એ નથી કરતો. અમે ભાઈ અમે ધમકી નથી મારતા. અમે હું છીએ આ છીએ. તમે જયરાજ મારો ભાઈ છે, નાનો ભાઈ છે, અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું. સબૂત વિનાના તમે હે ને કારણ વગરના અમારા જયરાજ ને બદનામ ના કરો. ઈ માણસ એવો નથી. તો એને એમને ઓલા ભાઈ જે સરપંચ કહે કે કોળી સમાજના જે સરપંચ છે એને એવું કીધું કે મારી ઉપર જયરાજે હુમલો કરાવ્યો, એ ખોટું કહે છે. પણ જે હતા સીસીટીવી ચેક કરીને એને એસપી સાહેબ બોલાવશે, નહીં તો સબૂત નહીં નીકળે કોની હુમલો કરાવ્યો. હા પણ એ તો કહું કે તમને કહું તો ખરી કે એને કરાવડાવ્યો છે, એનું શું કરવાનું બોલો? હાલો, જયરાજ હુમલો કરાવ્યો તો હું તમને કહું. હા પણ જયરાજ હુમલો કરાવ્યો તો હું ભેગો છું, ગમે પોલીસ સ્ટેશન હું આવી. જો સબૂત નીકળવું જોઈએ તમારી પાસે પ્રૂફ પુરાવા. આ અટાણે કઈ આપણે આહિર સમાજ ને કોળી સમાજ ને બતાવવાનું નથી, એકતા રાખવાની છે. જો ભાઈ હું હજી તો જો મારા લાલા એ હમણાં જ વાત થઈ. લાલા તમને ન ઓળખતા કીધું, લાલા ને મારે સંબંધ કરજે એને પૂછ લેજો. લાલો મારો ભાઈ છે, એ મારો નાનો ભાઈ છે. હા એને તો મારે એને પૂછજો કે સંબંધ છે કે નથી, એને પૂછી લેજો ખાલી તમે લાલા ને. હમણાં જ મારે વાત થઈ, એને પૂછી લેજો તમે. સંબંધ આપણે બધાય છે, સંબંધ બધાય છે. આપણે ગાયર નથી બોલ્યા. મારો કહેવાનો ભાવાર્થ એવો હતો, જો હું તમને હજી કહું, જો રેકોર્ડિંગ સાંભળ્યું અને એ જ હું બોલું
કે ભાઈ જયરાજભાઈ આ ભાઈ તમારી બેનની છેટી, અને કદાચ જો મારી હજી અવરું ન હવે વિચારતા તમે, હું જે બોલ્યો એ જ તમને કહું, કદાચ તમારા બેનની છેટી કરી તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો. તમે જે લીગલી પ્રોસેસ છે, ભાજપ સરકાર છે, તમે ભાજપમાં બેઠેલા હોદ્દેદારો છે, અને ભાઈ તમારા હાથની સરકાર છે, તમે જે કરો તમે તારે એ કરી શકો. કરો ને ભાઈ, આપણે કાયદો હાથમાં લેવો જોઈએ. મને કહું છું રેકોર્ડિંગ મેં સાંભળવું નથી, એની કાયદો હાથમાં લીધો નથી. જયારે એની લિંક નીકળે તો કેજો મને. બાકી જયરાજ ને તમે ખોટો ચિત્રમાં ના લ્યો. જયરાજ મારો નાનો ભાઈ છે ને, લાલો હોય ને એ મારો નાનો ભાઈ છે. અને મારે બધા ભાઈ છે, તો તું તમે મારા દુશ્મન છે નથી. હું તમને એટલે ભલામણ કરી કે તમે છેલ્લે બીપ મૂક્યું એટલે ગાડું આપી છે જયરાજ. ના, હું તમને રેકોર્ડિંગ નાખું, એમને રેકોર્ડિંગ નાખું ભાઈ. જે કોઈ જે ઓલા ભાઈજી છે ને રેકોર્ડિંગ બીજા કોઈ વાયરલ કર્યું, એને એ રીતના મૂક્યું, મને નથી ખબર. એ કોક ને આપણે અંદર બતાવવા માટે મૂક્યું, એ બીટ જે મૂક્યું ને હું તમને એકતા રાખવાની આહિર સમાજ કોળી સમાજ. હું તમને તમે જયરાજ માર્યો ને એ મારો ભાઈ છે. હવે તમારે ત્યાં પાલભાઈ આંબલિયા એ પણ મારા હાવ અંગતના મિત્રો છે. એને પૂછજો કે ઉમેશભાઈ હતા ને આવું કીધું, એને પૂછજો તો મારા હાવ અંગતના મિત્રો. કોણ? પાલ આંબલિયા, પિંડારન સરપંચ. નહીં આપડે કોંગ્રેસમાં ને. અરે સોરી આંબલિયા ખેડૂત નેતા. હા, એને મારો સારો સંબંધ છે. હું તો એને પૂછજો. ના એ નહીં એની યારે મારે બહુ સારા મારો છો, એને પૂછ લેજો તમે ખાલી. અને ખરેખર આમાં તમે જે વિચારો એવું છે નહીં ભાઈ. અને હવે જે ઓલામાં ચડી ગયો બીજાની ચેનલ ઉપર, હવે હું તમને એક વસ્તુ કહું કે આ રેકોર્ડિંગ તમે આપણે બે જે વાત કરી એ તમારી ચેનલ ઉપર હું કહું તો તમે કાઢો. બીજા તમને કોઈ હાલતું ફાલતું ફોન કરે તો તમે કાઢો ખરા. મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો, મેં તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્રહ ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને, એ બે વસ્તુ વ્યાજબી છે? વસ્તુ વ્યાજબી નથી કે છે એ બીજા નંબરની વસ્તુ છે મોટા ભાઈ. આ જયરાજ સિંહ ભાઈ, જયરાજભાઈ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ વ્યાજબી હોય તમે મને કહો. એમાં ભાઈ જો ઓલા ભાઈ નવનીતભાઈ ને ફોન કર્યો, એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માંગો. માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી હતી, બધા રેકોર્ડિંગ તમારી સામે આવ્યા જ. હવે માયા આતાનો આમાં કઈ દ્રશ્ય છે નહીં. આપણે વાત છે જયરાજ આતાની. તમે હે ને ભાઈ પુરાવા નીકળે ને તેથી આપણે ભેગા છે, તેથી લડી લેવું જે લડવાનું હોય. તમે અત્યારે પેલા પુરાવા ગોતો અને કાયદાકીય લડો. રેડી? ના ભલે ભાઈ. જયરાજ મારો નાનો ભાઈ છે, એ યાદ રાખજો. તમે ભાઈ જ છે મારા, નહીં મારો ભાઈ જ છે. જયરાજ ને મારે કઈ દુશ્મની નથી તમારે, નથી કોઈ XYZ હારે. કઈ વાંધો નહીં. જે આ તમે જો વાત કઈ રીતની કરી, વ્યવહારની વાત કરી. હા, વ્યવહારની વાત હોય. અમીર બારાડી નો કોઈ દી ખોટી રીતે ક્યાંય ફોન ના હોય, એ યાદ રાખજો. મને ખબર છે. પુરાવા નીકળે ને ભાઈ તો કહી દો. સોશિયલ મીડિયા હું સતત એક્ટિવ હું બધું જોતો જ હોય. તમારું હું છે, બંનેનું હું છે, સતત જોતો હોય બધું. જેથી પુરાવા નીકળે ને તેથી જયરાજ આતા ભેગો હું છું ગમે તેથી. તમારે કાયદાકીય જે લડવું હોય, અત્યારે તમે આક્ષેપ ના નાખશો, બરાબર? એ વાત મેં ભલામણ કહી દીધું. ના હવે પછીનું એ કોઈ સ્ટેટમેન્ટ, આ રેકોર્ડ સિવાયનું કોઈ સ્ટેટમેન્ટ આપણા તરફથી નહીં હોય. બાકી મને અત્યારે મીડિયા વાળા ઘણા ફોન આવે, લાઈવ માં જોડાવ, સમાધાન થઈ ગયું. સમાધાન નું તમે બોલી નાખજો. રેડી? ના એ મીડિયામાં લાઈવ માં આવવાનું ન હોય. પેલે તો એમાં લાઈવ માં આવવામાં તકલીફ બીજી થાય. બીજી કઈ તકલીફ થાય ખબર? કે તમે આ શેના માટે કર્યું એમ. જો હવે આપણે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયામાં એમ કહું ભાઈ અમારે સમાધાન થઈ ગયા, તો અમારા સમાજમાં એવો દાગ લાગે કે અહીંયા પૈસા લઈ લીધા. ખરેખર આપણે એવું કઈ ખબર નથી. સમાજ ને આપણે બધાવાના હે નહીં. કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કહેવાય સાબિત કોર્ટમાં થાય ત્યારની વાત ત્યારની. હજી આનું કઈ પુરાવા છે નહીં. જયરાજ આતા ખુદ એવું બોલે છે, મને કઈ ખબર જ નથી આ વાતમાં. તો જયરાજભાઈ તેથી એને ફોન, જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર? જયરાજભાઈ જે તે સમય એને તેથી આગલા 1-2 દિવસ પેલા ફોન કર્યો તો. જયરાજભાઈ કઈક પ્રસંગમાં હતા, તેથી એને ફોન કર્યો તો. જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું. ખરેખર આપણે બે ભાઈઓ સમજીએ આનો મતલબ શું થાય. તમે જ કહો તો મને. એ તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય. વાહ ભાઈ વાહ. અને હજી તો જયરાજ આતા મળ્યા, હજી અમીર બારાડી મળ્યો નથી, પણ પ્રેમ હશે તો આપણે મળશું એકબીજા. ને ના ભાઈ ભલે ભાઈ ભલે મળશું, જરૂર મળશું. આ જયરાજ આતાનો પ્રેમ હતો, અમીર બારાડીનો પ્રેમ છે. મળશું. જય દ્વારકા. ભલે. હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે. બગદાણાના વિવાદ વચ્ચે એક યુવકનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોની અંદર યુવક કહે છે કે હીરા સોલંકીને
ચીમકી આપે છે અને કહે છે કે આહિર સમાજને ટાર્ગેટ ન કરતા નકર તીર જતું હશે વાડમાં અને ઘૂસી જશે, આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। સાથે વિડીયો હું તમને આખો બતાવું તે પહેલા થોડીક ચર્ચા કરી લઈએ તો બગદાણાની અંદર જે નવનીતભાઈ નામના યુવક ઉપર ઢોર માર મારવામાં આવ્યો હતો અને અત્યારે તેઓ હોસ્પિટલની અંદર દાખલ છે। ઘણા નેતાઓ, કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુલાકાતે પહોંચ્યા છે। સાંસદોથી લઈ ધારાસભ્યો સુધી નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા છે અને નવનીતભાઈ સરપંચ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હીરા સોલંકીએ 2 દિવસ અગાઉ એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે હું અહીંથી નીકળું તે પહેલા કાર્યવાહી થઈ જશે, ત્યારે પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી છે। હવે આ વ્યક્તિનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। તેઓ હીરા સોલંકીને શું સંભળાવી રહ્યા છે અને સમાજને લઈને પણ તેમનું નિવેદન હાલ આ વિડીયોની અંદર તમે સાંભળી શકો છો। તે પહેલા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરવાનું ના ભૂલતા। આ વિડીયોની પુષ્ટિ અમારું ફેસબુક પેજ કરતું નથી। આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। જો હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે, એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો। તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો, તમારે રોટલા શેકવા એમ શેકજો તમારી રાજનીતિ। તમારી કોળી સમાજને ઘરેને તમે સપોર્ટ નથી કરતા ને કોળી સમાજ ભોળી હે તો તમારા લારે હાલી આવે ને કે બંધ થવું જોઈએ કાયદેસર, કારણ કે કેટલી સમાજની તમે પથારી ફેરવો છો। બગદાણામાં જે રામાયણ ઉપાડી છે, મહાભારત ઉપાડ્યું છે, મહાભારતમાં પાછું તમને ખબર હોય તો મહાભારત આહિરો જ ઉપાડે, પણ આમાં તો આહિર છે નહીં। આહિર જ ને તો મહાભારત આવું ન હોય, એ અલગ પ્રકારનું હોય। એટલે તમે ખોટો આહિર અને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો, સમાજ લેવલે જવાનું બંધ કરી દેજો અને જે તમારી પર્સનલ મેટર હોય તમારી એવરી તમે તમારી રીતે સમજી કરી નાખજો, જે હોય તમારું મેટર પતાવી નાખજો। સમાજ લેવલે લેવા જવાની કોશિશ ન કરતા, કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં, અને માયાભાઈએ માફી માગેલી હતી ને કે આમાં માફી માગવાની આવે નહીં। આમાં તમારે કોઈ વસ્તુમાં લેવા દેવા નથી, તમારો કોઈ કોળી ઠાકોરનો કોળીનો કોઈને ચારો નથી કર્યો માયાભાઈએ, અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ ભૂલથી બીજું બોલાઈ ગયું હશે, એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું, એમાં કોઈ માયાભાઈનો વાંક નથી। અને આ તેલ રેડાવવાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે એ ખનિજ માફિયાઓ તમે છો, પોટલીગરો તમે છો, એટલે હે ને આહિર સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં। એટલે જાતું હશે વાડમાં ને ગરી જશે ગાંઠમાં, તો ગાંઠમાંથી તીર કાઢ્યાવાળું કોઈ નહીં ટકે, આટલું યાદ રાખજો। હીરા સોલ માયાભાઈ આહિર અને એમના દીકરા જયરાજસિંહ કાન ખોલીને સાંભળી લેજો, સાંભળી લેજો અલદાન, કારણ કે મોરે મોરો હ કોળી સમાજ સામે હ, અને એમાંય પાછા કોળી સમાજનો હાવજ એવા હીરા સોલંકી આજે સરપંચની મુલાકાતે છે, એટલે વરઘોડો તો કાયદેસર નીકળશે। હર સંઘવી કહેતો હતો ને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એટલે ખાસ કરી જયરાજને પણ છોડવામાં નહીં આવે। હીરા સોલંકી મોરે મોરો, અને ખાસ કરી માયાભાઈ આહિર તમને પણ જણાવું છું કે સમસ્ત કોળી સમાજ આજે એક થયો છે। શું કામ? તો કે કોળી સમાજના ન્યાય માટે। કોળી સમાજના આગેવાનને, એક સરપંચને તમે જાહેરમાં ઢોર માર માર્યો છે, એટલે મોરે મોરો તૈયારીમાં રહેજો, વરઘોડો તો તમારો નીકળશે। બગદાણામાં યુવક પર હુમલા બાદ કોળી સમાજ મેદાને છે। આજે કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકીએ ભોગ બનનાર નવનીત બાલથિયા સાથે મુલાકાત કરી। આ સમયે તેમણે હુંકાર ભરતા કહ્યું, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે। આ સમગ્ર ષડયંત્ર પાછળ હાસ્ય કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજનો હાથ હોવાનો આક્ષેપ છે। જે કાંઈ આ કર્યું છે એ માયાભાઈના દીકરા જયરાજ આહિરને લાગ્યા હતા કે એના બાપા પાસે વિડીયો આવો બનાવ્યો, એના કારણે જ આ બાપાની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પૂજ્ય મનજી બાપા પછી કોઈને પછી બગદાણાની જવાબદારી મળી હોય તો એ યોગેશ સાગરને મળી છે। આજે પ્રોગ્રામમાં આવ્યા છે ધારાસભ્ય છે એ માટે નહીં, પણ અમારા બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે। આ બાપાની એવડી કૃપા થઈ છે, તાળીઓથી વધાવો। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક
જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો, અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શ્યારામ, બાપા સીતારામ.